દાંતીવાડા તાલુકામાં આવેલી પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને સહકારી મંડળીમાં અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાંતીવાડા તાલુકામાં આવેલી કોલોની ખાતે પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી આવેલ છે, જેમાં મંડળના ચેરમેન તરીકે જિગ્નેશ બી ત્રિવેદી અને મંત્રી તરીકે રસિકભાઈ માળી ફરજ બજાવતા હતા। ત્યારે આજ રોજ પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી કમિટીની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મંડળના ચેરમેન જિગ્નેશ બી ત્રિવેદી તથા મંત્રી રસિકભાઈ માળીની પોલ ખુલી ગઈ, જેમાં એવું જાણવા મળે છે કે સાધારણ સભામાં પોતાના અંગત મળતિયાઓને બોલાવીને નાણાંનો ખોટો દુરુપયોગ કરે અને એજન્ડા વિરુદ્ધની કાર્યવાહી કરે છે અને પોતાના પ્રવચનમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કરે છે। મંડળીની વ્યવસ્થાપક કમિટીને અંધારામાં રાખી પોતાના પ્રવચનમાં ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મંડળીની તમામ મીટિંગો માટે મંડળનું પોતાનું મકાન હોવા છતાં પોતાની શાળામાં મીટિંગનું આયોજન કરેલ। સભાસદો દ્વારા નિયુક્ત કરેલ કમિટીના સભ્યોને ખોટી રીતે દૂર કરી પોતાની શાળાના તમામ શિક્ષકોને કમિટીમાં લીધા। મંડળીના નિયમોને ભંગ કરેલ એવું કમિટીના સભ્યો દ્વારા જાણવા મળ્યું। આ નિયમોનો ભંગ થતા કમિટીના સભ્યો દ્વારા મંડળના ચેરમેન જિગ્નેશ બી ત્રિવેદી તથા મંત્રી રસિકભાઈ માળીને હોદ્દા પરથી દૂર કરવામાં આવેલ અને નવા ચેરમેન તરીકે રાકેશભાઈ પટેલ, મંત્રીમાં પટેલ વિજયકુમારની નિયુક્તિ કરવામાં આવી છે।